જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે। ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું। જો કે આ સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરીશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો છે। સાંસદ ચુડાસમાએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય। તો બીજી તરફ હરીશ પરસાણાએ ટકોર કરી કે સોશિયલ મીડિયામાં ભાજપનું કામ નીચું દેખાડવામાં આવે ત્યારે કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે। જો કે આ નિવેદનને લઈ હાલ બંને નેતાઓએ બોલવાનું ટાળ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી। મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે। ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય।